રાધે રાધે. રાધે રાધે. ચાલો આજે એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ જે કદાચ કોઈના પણ રૂવાણા ઊભા કરી દે. કલ્પના કરીએ કે કોઈ વ્યક્તિ હોસ્પિટલના એક અજાણ્યા અને સાવ ઠંડા ઓરડામાં બેઠી છે. ખિસ્સામાં એક પણ રૂપિયો નથી, પાણીનો એક નાનો ઘૂંટડો પીવડાવનારું પણ કોઈ સગુવાલું આસપાસ છે નહીં. સાંભળીને જ અંદરથી ગભરાટ થવા લાગે. બિલકુલ. અને એમાં પણ ડૉક્ટરે હમણાં જ આવીને એમ કહ્યું હોય કે બંને કિડનીઓ સંપૂર્ણપણે ફેલ થઈ ગઈ છે, હવે મૃત્યુ નિશ્ચિત છે. કોઈ પણ સામાન્ય માણસ માટે આ ક્ષણ અત્યંત ભયાનક, ડર, ગુસ્સો અને નિરાશાથી ભરેલી જ હોય. પણ જો હું એમ કહું કે એક વ્યક્તિ માટે બરાબર આ જ ક્ષણ તેમના જીવનની સૌથી સુંદર અને ડરનો કાયમી અંત લાવનારી ક્ષણ બની ગઈ તો? અરે વાહ, આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. કારણ કે જુઓ, જ્યારે આપણે આપણા જીવન પરથી સંપૂર્ણ નિયંત્રણ ગુમાવી દઈએ છીએ ને, ત્યારે માનવીય મન સૌથી વધુ ગભરાટ અનુભવતું હોય છે. એકદમ સાચી વાત છે. અને આજના આ ગહન મંથનમાં આપણે એ સમજવા જઈ રહ્યા છે કે આ ભય, આ અંદરનો જે ગભરાટ છે ને, તેને જડમૂળથી કેવી રીતે કાઢી શકાય. આજના મંથનમાં જોડાનાર તમામ ગુજરાતી લવર્સનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. જી. અને આજે આપણે પરમ પૂજ્ય શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના એવા ગહન અને જીવન બદલી નાખનારા ઉપદેશોમાં ઊંડા ઉતરીશું, જે આધુનિક સમયના આ ભટકાઉ વચ્ચે ખરેખર એક દીવાદાંડી સમાન છે. ચોક્કસ. પણ આ ચર્ચા આગળ વધારીએ પહેલાં આ અત્યંત મૂલ્યવાન આધ્યાત્મિક યાત્રા આપણા સુધી પહોંચાડવા માટે આપણી gujaratitv.com અને આ વિષયવસ્તુનું સંકલન કરનાર કન્ટેન્ટ ઓથર સેવક માધવ જસાપરાનો વિશેષ આભાર માનવો રહ્યો. જી બિલકુલ. ખરેખર આજના સમયમાં આવા દિવ્ય વિચારોનું આપણા સુધી પહોંચવું એ કોઈ મોટી કૃપાથી ઓછું નથી જ. ખાસ કરીને આજના વાતાવરણમાં જ્યાં આખી દુનિયા માત્ર દેખાડા અને પેલા મોબાઈલ સ્ક્રીન અને ભૌતિક દોડધામમાં ફસાયેલી છે. હા, એટલે એવા સમયે આ ઉપદેશો એક એવો અરીસો છે જે આપણને આપણું સાચું સ્વરૂપ બતાવે છે. તો ચાલો સૌથી પહેલાં તો પેલી હોસ્પિટલવાળી વાત તરફ પાછા ફરીએ. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ મહારાજજીના પોતાના જીવનની હચમચાવી દે તેવી સત્ય ઘટના છે. હા, 20 વર્ષ પહેલાની વાત છે આ. બરાબર. આજથી લગભગ 20 વર્ષ પહેલાં જ્યારે તેઓ સાધનાના માર્ગ પર હતા, ત્યારે અચાનક તેમની બંને કિડની ફેલ થઈ ગઈ. જે આશ્રમમાં તેઓ રહેતા હતા, ત્યાંથી પણ તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. રહેવા માટે 1 ઇંચ જગ્યા ન હતી. એ સાંજે 4 વાગે રાધાવલ્લભજીની સામે બેસીને તેઓ એક નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. એમને લાગ્યું કે બાળપણથી ઘર છોડ્યું, આટલી આકરી સાધના કરી, અને હવે આ બધું જ લક્ષ્ય પ્રાપ્ત કર્યા વિના અધૂરું રહી જશે. પણ પછી કંઈક એવું બન્યું જેણે બધું જ બદલી નાખ્યું. હા, અને આ સમજવા માટે આપણે માનવ મનોવિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સમન્વયને બહુ બારીકાઈથી જોવું પડે. મહારાજજીનું એ 4 વાગ્યાનું રુદન કોઈ નિરાશાનું નહોતું. એ પૂર્ણ શરણાગતિની પ્રક્રિયા હતી. એટલે કે પોતાને સોંપી દેવાની પ્રક્રિયા. બિલકુલ. જુઓ, ડર શેનો લાગે છે? ડર હંમેશા ભવિષ્યનો હોય છે, અને ડર હંમેશા એ અહંકારનો હોય છે જેને આપણે બચાવવા માંગીએ છીએ. આપણે સતત એવા ભ્રમમાં જીવીએ છીએ કે આપણે આપણા જીવનનું નિયંત્રણ કરી રહ્યા છીએ. સાચી વાત છે. આપણે બધું કંટ્રોલ કરવા માંગીએ છીએ. હા, પણ જ્યારે ચારે બાજુથી રસ્તા બંધ થાય, ખિસ્સામાં પૈસો ન હોય અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય ને, ત્યારે એ નિયંત્રણનો જે ભ્રમ છે એ સંપૂર્ણપણે તૂટી જાય છે. ચાલો અને સમજીએ. એટલે કે જ્યારે પોતાની કોઈ જ તાકાત ન બચે ત્યારે સાચી તાકાત જન્મે છે એવું કહેવાય. 100%. કારણ કે મહારાજજી પોતે કહે છે કે આ લાચારીની પડે જ તેમને આધ્યાત્મિક રીતે માલામાલ કરી દીધા. તેઓ તો ત્યાં સુધી કહે છે કે કિડની ખરાબ થઈ ગઈ તે બહુ સારું થયું, નહીંતર હું ખરાબ થઈ જાત. વાહ, આ વાક્યની ઊંડાઈ ખરેખર અદ્ભુત છે. હા, પણ અહંકાર તૂટવાથી ભય કેવી રીતે ગાયબ થઈ જાય? આના પાછળનું મિકેનિઝમ શું છે? આ એવું છે કે જાણે કોઈ બીજને સંપૂર્ણ અંધકારમાં અને માટીની નીચે સાવ દબાવી દેવામાં આવે ત્યારે જ તે એક મજબૂત વૃક્ષ બનીને બહાર આવે છે. પણ આ લાચારી શક્તિનું સૌથી મોટું કેન્દ્ર કેવી રીતે બની જાય? અહીં નોંધવા જેવી બાબત એ છે કે આને એક ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે કોઈ એક ઊંચા પહાડ પરથી પાછળની તરફ અંધકારમાં પડી રહ્યું છે. જ્યાં સુધી એ હવામાં છે ત્યાં સુધી જીવતળિયેથી ભય લાગે છે કે હું પછડાઈશ તો શું થશે. એ વ્યક્તિ કંઈક પકડવા માટે હવામાં ફાંફા મારે છે. બરાબર છે. આ જે ફાંફા મારવા છે ને, એ આપણો અહંકાર છે. પણ જેવી એ ખબર પડે કે નીચે એક વિશાળ, ઊંડો અને અત્યંત સુરક્ષિત સમુદ્ર છે,
જે ઝીલી લેવાનો છે ત્યારે એ પડવાનો ડર સીધો મુક્તિમાં ફેરવાઈ જાય છે. શરણાગતિના 2 તળ હોય છે. અચ્છા, કયા કયા? એક જેમાં આપણે માત્ર વાણીથી બોલીએ છીએ કે હે પ્રભુ બધું તમારું છે, પણ અંદરથી તો આપણી પોતાની વ્યવસ્થાઓ અને ગણતરીઓ ગોઠવેલી જ હોય છે. હા, એટલે મોઢેથી બોલીએ પણ મનથી ન છોડીએ. બિલકુલ. અને બીજું તળ છે પૂર્ણ સમર્પણ, જ્યાં પોતાની વ્યવસ્થા સાવ શૂન્ય થઈ જાય છે. જ્યારે પોતાના બળનો ગર્વ તૂટે છે, અહંકારનું સમર્પણ થાય છે, ત્યારે ઈશ્વરનું બળ પ્રાપ્ત થાય છે. ભગવાન વચનબદ્ધ છે કે જે શરણમાં આવે તેને તેઓ નિર્ભય કરે જ છે. આ ખરેખર બહુ જ મોટી વાત કહી. શરણાગતિ એ કોઈ હાર માનવી નથી, પણ સાચા અર્થમાં જાગૃત થવું છે. પણ જો આ નિયંત્રણ છોડવાની વાતને આપણે જીવનના બીજા પાસાઓ સાથે જોડીએ તો એક બહુ જ મોટો ડર સામાન્ય રીતે લોકોના મનમાં જોવા મળે છે. કયો ડર? નસીબનો ડર, ગ્રહોનો ડર, ખરાબ સમયનો ડર. હવે જુઓ, આ સ્ત્રોતમાં વારાણસીથી નવીન કુમારસિંહ નામના એક સાધકનો બહુ જ વ્યવહારુ પ્રશ્ન છે. તેમણે પૂછ્યું છે કે શું ગ્રહોની દશા આપણા કર્મોના ફળને ખરેખર પ્રભાવિત કરે છે? આ પ્રશ્ન એટલા માટે ઉદ્ભવે છે કારણ કે આપણે હંમેશા આપણા જીવનમાં આવતા દુઃખો માટે કોઈકને ને કોઈકને જવાબદાર ઠેરવા માંગતા હોઈએ છીએ. મહારાજજીએ આનો જે ઉત્તર આપ્યો છે ને તે કર્મ સિદ્ધાંતનું મૂળભૂત વિજ્ઞાન છે. શું કે છે મહારાજજી? જાતે નથી આપતા. અને એક આધુનિક ઉદાહરણથી સમજીએ. જેમ આપણે કોઈ ઓનલાઈન વસ્તુનો ઓર્ડર કરીએ છીએ અને પછી એક કુરિયર બોય તે પાર્સલ લઈને ઘરે આવે છે. જી. હવે જો પાર્સલની અંદર ખરાબ વસ્તુ હોય તો તેમાં કુરિયર કંપનીનો કોઈ વાંક નથી. એ તો આપણે જ ઓર્ડર કરેલી વસ્તુ છે ને. અરે વાહ, એકદમ સચોટ ઉદાહરણ. હા, નવગ્રહો માત્ર એ ડિલિવરી સિસ્ટમ છે. આપણા જે સંચિત કર્મો પાકે છે તેને ફળ આપવાના સમયે આ ગ્રહો માત્ર એ મુજબની દશામાં ગોઠવાઈ જાય છે. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત આવે છે. આ જ વાત પર મહારાજજીએ પેલું ઘોડાની નાળવાળું ઉદાહરણ આપ્યું છે, જે સાંભળવામાં થોડું રમૂજી પણ લાગે, પણ બહુ જ માર્મિક છે. હા, પેલું આંગળીઓમાં છલ્લા પહેરવાવાળું. બિલકુલ. તેમણે કહ્યું કે એક ભાઈ તેમને મળ્યા જેમણે આંગળીઓમાં ઘોડાની નાળમાંથી બનાવેલા અનેક છલ્લા પહેર્યા હતા, જેથી શનિનો પ્રકોપ ન નડે. ત્યારે મહારાજજીએ પૂછ્યું કે ભાઈ, જે ઘોડો પોતે ક્વિન્ટલો વજન ઉઠાવીને રસ્તા પર ચાબુકનો માર ખાઈને દોડી રહ્યો છે, બિચારો પોતે દુઃખી છે, તેની આ નાળ તમને તમારા જ કર્મોના બંધનમાંથી કેવી રીતે બચાવી શકશે? હા, બિલકુલ સાચી વાત. આ દર્શાવે છે કે આપણે બાહ્ય ઉપાયો અને કર્મકાંડોમાં કેટલા બધા અટવાયેલા છીએ. માત્ર બાહ્ય ઉપાયો કરતાં નામ જપ અને સદાચરણ વધુ શક્તિશાળી છે. નવગ્રહો પણ ભગવાનના જ પાર્ષદ છે. જો શરણાગતિ હોય તો તેઓ અનુકૂળ થઈ જ જાય છે. પણ અહીં મને એક સહેજ પ્રશ્ન થાય છે. જો નવગ્રહો માત્ર આપણા જ કર્મોની સિસ્ટમ ચલાવતા હોય તો શું પ્રભુ સ્મરણ કરવાથી આપણે આ સિસ્ટમને બાયપાસ કરી દઈએ છીએ? આ બહુ વ્યાજબી પ્રશ્ન છે. મારો કહેવાનો અર્થ એ છે કે શું ભક્તિ આપણા પોતાના જ અભિગમને એટલો મજબૂત કરી દે છે કે એ સિસ્ટમની અસર આપણને નડતી નથી, કે પછી સીધું કર્મોનું ફળ જ ગાયબ થઈ જાય છે? પેલું કુરિયરવાળો દરવાજેથી જ પાછો જતો રહે છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો ના ભક્તિ સિસ્ટમને તોડતી નથી અને પેલો કુરિયરવાળો પાછો પણ નથી જતો. કર્મનું ફળ તો આવે જ છે. શારીરિક રોગ આવી શકે, આર્થિક નુકસાન પણ થઈ શકે, પણ શરણાગતિ એ દ્રષ્ટિકોણ બદલે છે. જેમ કાદવમાં કમળ ખીલે છે તેમ. અચ્છા, એટલે આંતરિક સ્થિતિ મજબૂત થાય છે. હા, અને એમ સમજો કે પહેલા ખુલ્લા શરીરે યુદ્ધના મેદાનમાં ઊભા હોઈએ એટલે નાનું તીર પણ વાગે તો ઘાવ થાય, પણ પૂર્ણ શરણાગતિ એટલે મજબૂત બખ્તર પહેરી લેવું. તીર તો હજી પણ છૂટે છે, પણ તે બખ્તર સાથે ટકરાઈને નીચે પડી જાય છે. હૃદયને વિંધી શકતું નથી. રાધે રાધે, શું વાત છે! શરણાગતિથી વ્યક્તિમાં કામ, ક્રોધ, લોભ, મોહ જેવા ષડવિકારો પર નિયંત્રણ આવે છે. સત્સંગથી વિવેક જાગે છે અને કુસંગનો ત્યાગ થાય છે, જે ખરેખર તો સૌથી મોટી સુરક્ષા કવચ છે. જ્યારે અંદર આ શત્રુઓ શાંત હોય ત્યારે બહારની પ્રતિકૂળતા દુઃખ નથી આપતી, માત્ર એક ઘટના બનીને રહી જાય છે. એટલે કે દુઃખદાયક ઘટના બને ખરી, પણ તેમાંથી પીડા અનુભવવી કે નહીં તે ભક્તિ નક્કી કરે છે. આંતરિક અભિગમ જ આખું ચિત્ર બદલી નાખે છે. એકદમ સાચી વાત. પણ જો આધ્યાત્મિક સુરક્ષા એટલી મજબૂત છે
તો શું આ સુરક્ષા માત્ર આશ્રમોમાં જ મળી શકે? કારણ કે આ આંતરિક શાંતિ કે શરણાગતિની વાત સાંભળીએ ત્યારે એવું જ લાગે કે આ બધું તો આશ્રમમાં કે પછી વૃંદાવનની પવિત્ર ભૂમિ પર બેસીને જ થઈ શકે. સામાન્ય દોડધામવાળા આધુનિક જીવનમાં અને એમાં પણ ખાસ કરીને વિદેશમાં રહેતા લોકો માટે આ કેટલું શક્ય છે? હા. આ સ્ત્રોતમાં એક બહુ જ રસપ્રદ ઉલ્લેખ છે સૌરભ ગુપ્તાનો, જેઓ અમેરિકામાં રહે છે. હા, અને તેમનો પ્રશ્ન આજના આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરેલા આપણા સમાજ માટે બહુ જ પ્રસ્તુત છે. બિલકુલ. તેમની પાસે અમેરિકામાં અઢળક ભૌતિક સુખ છે, ધન છે. છતાં તેમને મહારાજજીના ઉપદેશો સાંભળીને વૃંદાવનના ભિખારી બનવાનો પૂર્ણ વૈરાગ્ય અને દીનતા જીવવાનો ભાવ જાગે છે. તેમને મૂંઝવણ છે કે શું આ ભૌતિકવાદી દુનિયામાં રહીને આવો વૈરાગ્ય શક્ય છે ખરો? અને મહારાજજીનો જવાબ ભૌગોલિક સીમાઓને તોડી નાખે છે. તેમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વૃંદાવન કોઈ જળભૂમિ નથી, પરંતુ ચૈતન્ય છે. આ વાક્ય સામાન્ય લાગે, પણ જો વિચાર કરીએ તો આ એક જબરદસ્ત ક્રાંતિકારી વિચાર છે. જી. વૃંદાવન એટલે નકશા પરની કોઈ ચોક્કસ જગ્યા નહીં, પણ ચેતનાનું એક ઉચ્ચ સ્તર. જો અમેરિકામાં રહીને પણ ભારતીય સંસ્કૃતિનું પાલન થાય, નામ જપ થાય અને વિદેશી કલ્ચરના ભોગોથી બચવામાં આવે, તો અમેરિકામાં પણ વૃંદાવન દેખાઈ શકે છે. આ બહુ મોટી વાત છે. અને અહીં વૈરાગ્યની સાચી વ્યાખ્યા સમજવી પડે આપણે. વૈરાગ્ય એટલે વસ્તુઓ ન હોવી એવું નથી. તમારી પાસે ભોગવવાની તમામ વસ્તુઓ હાજર હોય, છતાં તેને ભોગવવાની ઈચ્છા ન હોવી, તે સાચો વૈરાગ્ય છે. પણ આટલું સરળ નથી હોતું ને? ના, બિલકુલ સરળ નથી. કારણ કે આપણા મનમાં બે પ્રબળ શક્તિઓ વચ્ચે સતત યુદ્ધ ચાલતું હોય છે. એક છે ભોગાભ્યાસ, એટલે કે ભૌતિક વસ્તુઓ ભોગવવાની જૂની ટેવ, અને બીજી બાજુ છે ભગવત આકર્ષણ. આ યુદ્ધને સમજાવવા માટે સ્ત્રોતમાં માટીના ઘડાનું જે ઉદાહરણ આપ્યું છે તે ખરેખર આપણા સૌની રોજિંદી કહાણી છે. હા, બહુ જ સુંદર ઉદાહરણ છે. આપણે ખૂબ મહેનત કરીને, સારા વિચારો કરીને ભક્તિરૂપી માટીનો એક ઘડો બનાવીએ છીએ. અને પછી દિવસ દરમિયાન કોઈ નકારાત્મક વાતાવરણમાં જઈએ અથવા પેલા ભૌતિક ભોગોરૂપી પાણીની એક આખી ડોલ તેના પર રેડી દઈએ છીએ. બધી જ મહેનત એક જ ક્ષણમાં ધોવાઈ જાય છે. આ મિકેનિઝમ કેમ આટલું ખતરનાક છે? કારણ કે આપણે વર્ષોથી આપણા મનને ભોગોનું જ પોષણ આપ્યું છે ને. ભક્તિનો ઘડો હજુ કાચો છે. અને આનો ઉકેલ મહારાજજીએ બહુ જ વ્યવહારિક રીતે આપ્યો છે. શું ઉકેલ આપ્યો છે? તેમણે કહ્યું છે કે 24 કલાકમાંથી માત્ર 24 મિનિટ, જેને શાસ્ત્રોમાં એક ઘડી કહેવાય છે, તે ઈશ્વર માટે કાઢો. પરિવાર સાથે બેસીને કથા વાંચો અને કોઈ સંત સાથે આંતરિક રીતે જોડાયેલા રહો. તો આ બધાનો અર્થ શું છે? આજના આ અત્યંત વ્યસ્ત સમયમાં જ્યાં આપણું ધ્યાન ખેંચવા માટે હજારો વસ્તુઓ છે, સોશિયલ મીડિયા છે, ત્યારે ગીતામાં વર્ણવેલી પેલી દીવાની જ્યોત જેવી અચલ એકાગ્રતા લાવવી શું ખરેખર શક્ય છે? માત્ર 24 મિનિટથી? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. જો આ કંઈ એક જ દિવસમાં થતું નથી. આ માટે દીર્ઘકાળ નિરંતર અભ્યાસ જોઈએ. આ 24 મિનિટનો સતત અભ્યાસ ધીમે ધીમે મનને સ્થિર કરે છે. પણ અહીં નિષ્ણાંત તરીકે હું એક અત્યંત રસપ્રદ વાત ઉમેરવા માંગીશ, જે મહારાજજીએ કહી છે. જી, ચોક્કસ જણાવો. ભગવાન પોતાના સાધકની આધ્યાત્મિક પ્રગતિ તેનાથી જ છુપાવીને રાખે છે. અરે વાહ! છુપાવીને રાખે છે? એવું શા માટે? કારણ કે જો સાધકને ખબર પડી જાય કે તે આધ્યાત્મિક રીતે આગળ વધી રહ્યો છે, તો તેમાં અહંકાર આવી જાય છે અને તેનું પતન થાય છે. રાધે રાધે. આ સમજણ ખરેખર અદ્ભુત છે. એટલે કે જે વ્યક્તિ ખરેખર આધ્યાત્મિક માર્ગે આગળ વધી રહ્યો છે, તેને કદાચ ક્યારેય એવો અહેસાસ થતો જ નથી કે તે આગળ છે. તેને તો એમ જ લાગે કે હું બહુ પાછળ છું. બિલકુલ. આ દીનતા અને શરણાગતિ જ તેને અહંકાર શૂન્ય બનાવીને ઈશ્વરની નજીક રાખે છે. તો જો આપણે આજના આ સંપૂર્ણ ગહન મંથનના તારણોને એક દોરામાં પરોવીએ તો એક બહુ જ સ્પષ્ટ ચિત્ર ઉભરી આવે છે. સાચી શરણાગતિ એ મૃત્યુ અને જીવન બંનેના ભયને મિટાવે છે. જી. અને વૃંદાવન એ માત્ર એક નકશા પરની જગ્યા નથી, પણ મનની અવસ્થા છે, જે 24 મિનિટના નિરંતર અભ્યાસથી દુનિયાના કોઈ પણ ખૂણે પ્રગટ થઈ શકે છે. એકદમ સાચી વાત છે. આ ચર્ચાના અંતે હું શ્રોતાઓ માટે એક ગહન વિચાર મૂકવા માંગુ છું. આપણે હમણાં જ વાત કરી કે ઈશ્વર આપણી આધ્યાત્મિક પ્રગતિ,
આપણા અહંકારને રોકવા માટે આપણાથી છુપાવી રાખતા હોય છે. હમ તો શું એવું બની શકે કે જ્યારે આપણને એમ લાગતું હોય કે આપણે ભક્તિમાં સાવ પાછળ છીએ અથવા આપણામાં કોઈ કમી છે, ત્યારે જ આપણે સાચા અર્થમાં સાચા માર્ગ પર હોઈએ? આ વિચારવા જેવું છે. ખરેખર આ વિચાર કોઈ પણ નિરાશ સાધકમાં નવી આશા જગાવી શકે છે. રાધે રાધે. આજના આ અત્યંત હૃદયસ્પર્શી અને જાગૃત કરતા મંથનને સાકાર કરવા માટે ગુજરાતીTV.com અને કન્ટેન્ટ ઓથર સેવક માધવ જસાપરાનો વિશેષ આભાર. જી, હૃદયપૂર્વક આભાર. અને હા, તમામ ગુજરાતી લવર્સને ખાસ અપીલ છે કે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં અને કમેન્ટ બોક્સમાં રિવ્યૂ જરૂરથી મોકલો. રાધે રાધે.